નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। અમરેલીમાં સિંહણના હુમલાથી 5 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું। ધારીના ગોપાલગ્રામ નજીક વાડીમાં સિંહણના હુમલાથી 5 વર્ષીય સાહિલ કટારા નામના બાળકનું મોત થયું હતું। વાડીમાં ખેતીકામ દરમિયાન સિંહણ બાળકને ઉઠાવી ગઈ હતી। ખેતમજૂરો દ્વારા રાડારાડ કરાતા સિંહણ બાળકીને મૂકીને ભાગી ગઈ હતી। ત્યારે આ અંગે ખેડૂતો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જ્યારે બાળકના મૃતદેહને ચલાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું। અને અમારે ત્યાં મજૂર રહેતા હતા, એનો છોકરો રમતા હતા અને અચાનક સિંહણનું સિંહણ આવી અને બચ્ચાને ઉપાડી ગઈ, છોકરાને 5 વર્ષના બાળકને। અને પછી અમે આકલા પડકારા કર્યા એટલે એક તુવેરના ઘેરામાં જ મેલીને વહી ગઈ। સિંહણ ઉપાડી ગઈ છોકરાનું। છોકરાનું નામ શું છે? સાહિલ। કેટલા વાગ્યા આ બીનું? 8:30। છોકરાની ઉંમર કેટલી છે? 5.5 વર્ષ। પછી તમે શું કર્યું બાળકને આ ઉપાડ્યા પછી? દવાખાને લઈ। અમરેલીના ધારીમાં ગોપાલગ્રામ વાડીમાં દીપડા દ્વારા હુમલો કરાતા 5 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું। ઇન્ચાર્જ એસીએફ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તપાસ કરાતા દીપડાના પગમાર્ક મળી આવ્યા હતા। પરિવાર દ્વારા અગાઉ પણ સિંહણના હુમલાનો ઉલ્લેખ કરાયો હતો। વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરા મૂકવામાં આવ્યા હતા। સવારે 9 વાગ્યાના અરસામાં એક દીપડા દ્વારા સાહિલ નામના છોકરાને અહીંયા તુવેરનું જે ખેતર છે એમાંથી બાજુમાંથી પકડી લઈ અને એને ઈજા પહોંચાડેલી। ઈજા પહોંચાડ્યા બાદ એને સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ, ત્યાં એમનું મૃત્યુ નીપજેલ। સર, હવે આગળની કાર્યવાહી શું કરવાની છે? પિંજરા 3 મૂકવામાં આવેલા છે અને સ્ટાફ સ્કેનિંગ શરૂ છે। દીપડો લોકેશન છે, એને પકડવાની કાર્યવાહી છે। રાજકોટ જસદણના ગ્રામ્યમાં સિંહના આટાફેરા જોવા મળ્યા હતા। ખેતર વિસ્તારમાં સિંહના આટાફેરાથી ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે। મોટા દડવાવાડી વિસ્તાર અને રોડ પર સિંહ દેખાયો, જ્યારે સિંહના આટાફેરાના વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે। રાજકોટના જસદણમાં અપહરણ કરી ધાક ધમકી આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। 12 દિવસ સુધી અવારનવાર અપરિણીત યુવતી સાથે આધેડે દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી ગયો છે। ત્યારે આ સમગ્ર મામલે 45 વર્ષીય આધેડ વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। જસદણ પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટમાં 82 વર્ષીય વૃદ્ધે સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। સગીરા સાથે અડપલા કરી રહેલા વૃદ્ધના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી જવા પામી છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ 82 વર્ષીય વિરમ બરાડિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી અગાઉ પણ બાળકી સાથે અડપલા કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। માલવીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મવડી ચોકડી નજીકમાં નાની બાળકીને એક વૃદ્ધ વ્યક્તિ દ્વારા શારીરિક અડપલા કરતાનો વિડીયો વાયરલ થઈ, જે બાબતે જે બાળકી હતી તેના વાલી વારસને શોધી અને માલવીનગર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 75 તથા પોક્સો એક્ટની પોક્સોની કલમ 8 મુજબ ગુનો દાખલ કરી અને જે આરોપી વિરમભાઈ પગાભાઈ બરાડિયા નાઓને અટક કરવામાં આવેલ છે। જામનગરમાં જૂની અદાવત રાખી ખીજડીયા બાયપાસ નજીક અપહરણ કરવામાં આવ્યું હતું। પિયુષ ચિરોડિયા સહિત 4 સાગરીતોએ સુરેશ ટોલતાનું અપહરણ કર્યું હતું। આરોપીની બેનને ભગાડી ગયાના આરોપ કરી અપહરણ કર્યું હતું। અપહરણ બાદ ફરિયાદીને માર મારવામાં આવ્યો હતો। ત્યારે આ મામલે પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, તેમજ પિયુષ અને અન્ય 3 શખ્સોને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા। દીકરી ભગાડી ગઈ, એમના સંબંધી ભગાડી ગયા એ અદાવત રાખી અને આ સુરેશભાઈનું અપહરણ કરી અને તેમને માર મારેલાની હકીકત ફરિયાદી સુરેશભાઈએ આપેલ, જેમાં આ સુરેશભાઈની ફરિયાદ રાયોટિંગ તેમજ અપહરણની ફરિયાદ લઈ ગુનો દાખલ કરવામાં આવેલ અને આ કામે 5 આરોપી મુકેશભાઈ નરસિંહભાઈ ચિરોડિયા, પિયુષ ભીમભાઈ ચિરોડિયા, જયેશ રામભાઈ ચિરોડિયા,
નંદીપ પબાભાઈ ચિરોડિયા અને રાજુભાઈ ચિરોડિયા એમ 5 વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ. તે પૈકી આરોપી નંદીપ પબાભાઈ ચિરોડિયાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે. કચ્છમાં સફેદ મીઠાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. ભચાઉના કડોલ નજીક વન્ય અભયારણ્યની જગ્યાએ સોલ્ટ માફિયા દ્વારા હજારો એકર દબાણ કરવામાં આવ્યું છે, જ્યાં પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા ગેરકાયદે ચાલતા મીઠાના અગરોમાં વીજ કનેક્શનનું જોડાણ કરી આપવામાં આવ્યું છે. કડોલ વિસ્તારમાં શ્રીરામ સોલ્ટ, નીલકંઠ સોલ્ટ, કૃષ્ણા સોલ્ટ, કડોલ સોલ્ટ સહિત અનેક સોલ્ટ માફિયા મીઠું પકવીને વિદેશોમાં એક્સપોર્ટ કરી રહ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. આ ગેરકાયદેસર હજારો એકડમાં 35,000 એકડ સમજી લો, 35,000 એકડ આજે ગૌચર છે, ચરિયાણ વિસ્તાર છે, અભયારણ્ય, આ બધુંય આ સરકારને ધ્યાનમાં નહીં આવતું હોય. સરકાર શું કરે, સૂતી છે કે શું કરે છે આ સરકાર? અત્યારે મીઠાની ઓવરલોડ ગાડીઓ બેફામ ચાલી રહી છે, ત્યારે ગામના લોકો એકદમ ત્રાસીમાસી ગયા છે. અને જેનું મુખ્ય કારણ હોય તો જે કડોલના રણમાં દબાણ છે, જે દબાણની જમીન ઉપરથી મીઠું પાકી રહ્યું છે. કે અહીંયાથી ઓવરલોડ ગાડી દરરોજ 400 થી 500 ગાડી ઓવરલોડ નીકળે છે. અનેક વખત રજૂઆત કરે છે આરટીઓને કે ભાઈ તમે તાત્કાલિક આ ગાડીને ધોરણે રોકવામાં આવે, પણ આરટીઓની એવું લાગી રહ્યું છે કે મીઠી નજર હોય એવું દેખાય છે. 1995 આસપાસથી જે જમીનો ફાળવવામાં આવી 50 અગરિયાઓ આસપાસ, માત્ર 50 અગરિયાઓને 10-10 એકર લેખે એવરેજ તમે ગણો તો 500 એકર જમીનની અંદર કે 250 એકર જમીનની અંદર અત્યારે જે હજારો લાખો હેક્ટર જમીન ઉપર જે દબાણો થયા છે, એ ભૂમાફિયાઓ અને રણમાફિયાઓ તેમજ સરકારના તમામ વિભાગો સંલગ્ન રીતે જોડાયેલા હોય, એક કડીથી બીજી કડી એવી રીતે મળેલા હોય, એવી રીતે આ કારોબાર રેકેટ ચાલી રહ્યો છે. દર્શક મિત્રો, હું છું ગની કુંભાર. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ટીવી ન્યૂઝ. આજે આપણે ભચાઉ તાલુકાના નેર, અમરસર અને કડોલ જે ગામડાઓ છે, અને ગામડાઓને અડીને રણકાંધી આવેલ છે. રણકાંધીની અંદરમાં હજારો એકર જમીનમાં ગેરકાયદેસર દબાણ થઈ ગયું છે. તેમાં મોટા મોટા મીઠાના આગાર કરવામાં આવ્યા છે. અને હાલ પરિસ્થિતિ એવી છે કે સ્થાનિક ગામના લોકો જે તાલુકા મથક ભચાઉ જવું હોય, એમરજન્સી હોસ્પિટલનું કામ હોય અથવા વગેરે વગેરે કોઈ પણ કામ હોય, તેમાં આ મીઠાની ઓવરલોડ ગાડીઓના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી છે. આજે અમે ગામની રૂબરૂ મુલાકાત લીધી અને ગામના લોકો એટલા ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે જેની હદ કોઈ સીમા નથી. અને ખાસ કરીને તંત્ર પાસે રજૂઆત કરવામાં આવે છે કે આ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોની રજૂઆત કરવામાં આવી છે. વિશ્વ પ્રસિદ્ધ કચ્છના સફેદ રણમાં હાલ રણોત્સવની વચ્ચે એક મોટો વિવાદ સામે આવ્યો છે. ધોરડો ખાતે કાર્યરત ખાનગી રિસોર્ટ સંચાલકો દ્વારા નિયમોના સરેઆમ ધજાગરા ઉડાવવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે ભાડાપટ્ટી અપાયેલી જમીન પર નિયમો વિરુદ્ધ જઈને પાકા બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, ફોરેસ્ટ વિભાગની ચરિયાણ જમીન પર દબાણ સાથે ગટરના ગંદા પાણી અને કચરાનો ખુલ્લામાં નિકાલ કરીને ગંદકી ફેલાવવામાં આવી રહી છે. કલેક્ટર દ્વારા વિસ્તારને નો પ્લાસ્ટિક ઝોન જાહેર કરાયો હોવા છતાં રિસોર્ટ માલિકો બેફામ બન્યા છે. આ મામલે રોષે ભરાયેલા સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરી છે. ગડુલી સાંતલપુર રોડ જે કહેવાય છે, જે ખાવડા બાજુ માર્ગ જાય છે, એના ઉપર અમુક પ્રોપર્ટીઓને 100 ટેન્ટ ધરાવતા પ્રોપર્ટીઓને ગત વર્ષે કલેક્ટર દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જે લોકો હંગામી ધોરણે લીઝ ઉપર ટેન્ટ રાખે છે, તો એ લોકોને કલેક્ટરનું ઝીરો પ્લાસ્ટિક ઝોનનું જાહેરનામું હતું અને સોલિડ અને લિક્વિડ વેસ્ટ માટે ધોરડો ખાને એક નિર્ધારિત જગ્યા બનાવેલી છે, ત્યાં ઠલવવાનો હતો, પણ એનું ઉલ્લંઘન કરી રહ્યા છે. સુરતમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી એસઆઈઆરની કામગીરી બાદ મતદારોની ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી છે. મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા બંગાળી મહોલ્લાના દ્રશ્યો સામે આવતા સુરક્ષા એજન્સીઓએ સ્થાનિક વહીવટી તંત્રની ઊંઘ ઉડાવી દીધી હતી. અહીં રહેતા 500થી વધુ લોકો રાતોરાત ગાયબ થઈ ગયા હતા. એક જ વિસ્તારમાંથી એક સાથે 550 મતદારો ગુમ થતા પોલીસ અને તપાસ એજન્સીઓ હવે એ દિશામાં તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં જો પોલીસ દ્વારા મકાન માલિકો અને ભાડુઆતોની કડક તપાસ કરવામાં આવે તો હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે.
बांग्लादेशी जो थे इससे पहले तो सारे नहीं थे इस मोहल्ले में, जैसे पूरा मोहल्ला सही था लेकिन कुछ बांग्लादेशी थे, तो पुलिस वाले को पता चला है तो उनने कार्रवाई करके उनको पकड़ा है बीच में एसआर के काम में, तो उनको छोड़ा है। उसके बाद से यहाँ पे कोई बांग्लादेशी नहीं है, जितने भी है सब लोकल है। कितने साल से ये लोग आए थे? ये यहाँ तो मैं 20 साल से रह रहा हूँ, तो मेरे नजर में 20 साल से ही है यहाँ पर ये लोग। कैसा लग रहा है अभी वो लोग को भगा के सही है, और क्या, बाहर देश के लोग हैं, यहाँ नहीं रहना चाहिए गैर कानूनी से। રાજકોટ ગ્રામ્યમાં વધતા સાયબર ફ્રોડ સામે પોલીસ દ્વારા અવેરનેસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા સુલતાનપુર ગામમાં સાયબર ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાયબર ફ્રોડ મુદ્દે ગામડાના લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। છેતરપિંડીથી બચવા મેસેજ કેવી રીતે બ્લોક કરવા તેની માહિતી આપવામાં આવી હતી। ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। માનનીય ડીજીપી શ્રીના નિર્દેશ મુજબ અને માનનીય આઈજી સર રાજકોટ વિભાગ શ્રી અશોક કુમાર સાહેબના માર્ગદર્શનમાં અમે લોકો સાયબર ડાયરાનો એક સાયબર અવેરનેસ ઇનિશિયેટિવ ચાલુ કર્યો છે, જેમાં પોલીસની પૂરી ટીમ સાંજમાં જ્યારે ગામવાળા લોકો ચોકમાં ભેગા થાય છે ત્યારે ચોકમાં જઈને અને સાયબર અવેરનેસ માટે આ લોકોને અવેર કરે છે અને બેસિક વસ્તુ જેથી સાયબર ફ્રોડથી ગામવાળા લોકોનો બચાવ થઈ શકે એના વિષયમાં માહિતગાર કરવામાં આવે છે। જામનગરમાં જાણીતા બિલ્ડરને સોશિયલ મીડિયા પર બદનામી અને ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી છે। અજાણ્યા ધારકે મંજૂરી વગર ફોટા મેળવ્યા હતા અને ફોટાઓને એઆઈ દ્વારા વિકૃત કરીને બદનામ કરતા લખાણ અને વિડીયો બનાવવામાં આવ્યા હતા, તેમજ પોસ્ટ સોશિયલ મીડિયા પર અપલોડ કરીને વાયરલ કરવામાં આવી હતી, જેને લઈને બિલ્ડરે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ફેસને યુઝ કરીને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના અલગ પ્રોફાઇલ જેનું નામ છે વિશાલ કંસાગરા નામનું આઈડી છે, તે આઈડીમાંથી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર અલગ અલગ ફોટોગ્રાફ્સ અને વિડીયોઝ એઆઈની મદદથી બનાવી અને મૂકવામાં આવી રહ્યા છે, જેમાં અલગ અલગ રીતે તેમની બદનક્ષી તેમજ એમના વિરુદ્ધનું અને એમને બદનામ કરતું અને એમના ચારિત્ર્ય ઉપર શંકા કરતું આ પ્રકારના અલગ અલગ ઉશ્કેરણીજનક લખાણ અને ફોટોગ્રાફ્સ મૂકવામાં આવે છે, જે બાબતની ફરિયાદ એમના દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે અને આગળની તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે। ભાવનગરના સિહોર તાલુકાના વાવ ગામના ખેડૂત પર જંગલી મધમાખીએ હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી છે। ખેડૂત પોતાના ખેતરે જઈ રહ્યા હતા ત્યારે આ દરમિયાન અચાનક જ જંગલી મધમાખીના ઝુંડે તેમના પર હુમલો કર્યો હતો। હુમલો કરતા ખેડૂતને સારવાર માટે ભાવનગર સિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતો અને વેપારીઓ માટે એક મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે। યાર્ડના ચેરમેન અને સેક્રેટરી દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ હવેથી યાર્ડમાં લાલ ડુંગળીનો બદલો લાવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે। કોઈપણ ખેડૂત ભાઈઓએ પોતાની લાલ ડુંગળીનો બદલો વેચાણ માટે યાર્ડમાં લાવવો નહીં। 22 તારીખથી લાલ ડુંગળીના બદલાની હરાજી કરવામાં આવશે નહીં। જો કોઈ ખેડૂત કે એજન્ટ આ સૂચનાનું ઉલ્લંઘન કરશે તો હરાજીમાં તે માલ સ્વીકારવામાં નહીં આવે। લાલ કાંદા લાવતા ખેડૂત ભાઈઓને ખાસ અનુરોધ છે કે હાલમાં બદલાને તેમજ નબળી જે ક્વોલિટીની ડુંગળી આવે છે તેમાં ખૂબ જ નીચા ભાવ છે, જેમાં ટ્રાન્સપોર્ટેશન તથા મજૂરી ખર્ચ પણ નીકળતો નથી, તેથી લાલ કાંદા બદલો અને જે નબળો માલ છે તે લાવવાની સખત મનાઈ કરવામાં આવેલ છે। આવતીકાલ 22થી હરાજી થશે, તેમાં ફક્ત લાલ કાંદા સારાની જ હરાજી થશે, બદલાની હરાજી થશે નહીં, જેથી લાલ કાંદા બદલો કોઈ લાવવો નહીં તેવી દરેક ખેડૂત ભાઈઓ અને કમિશન એજન્ટ ભાઈઓને મહુવા માર્કેટિંગ યાર્ડ વતી અનુરોધ કરવામાં આવે છે। બોટાદ જિલ્લાના રણપુર પાસે આવેલ લોયાધામ ખાતે મુક્ત મુનિ મહોત્સવ અંતર્ગત પ્રદર્શન જોવા લોકોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। 50 વીઘા જમીન ઉપર ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતું આ ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। મંદિર પ્રશાસન દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। પ્રદર્શન જોવા માટે લોકોનો મોટા પ્રમાણમાં ધસારો જોવા મળી રહ્યો છે, જેને લઈને રોડ ઉપર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। સુરતના સેવાભાવી પીપી સવાણી પરિવારના આંગણે ફરી એકવાર માનવતા મહેકી, સંવેદના અને સમર્પણનો અનોખો સંગમ જોવા મળ્યો।
પીપી સવાણી પરિવાર દ્વારા કોયલડી સમૂહ લગ્નોત્સવ યોજાયો. કોયલડી સમૂહ લગ્નોત્સવ માત્ર લગ્નવિધિ નથી, પરંતુ સમાજ માટે પ્રેરણારૂપ માનવતાનો મહોત્સવ છે. પિતા વિહોણી 133 દીકરીઓના સમૂહ લગ્ન અંતર્ગત પ્રથમ દિવસે 55 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. ત્યારે જોઈએ વધુ વિગત આ અહેવાલમાં. સુરતનું સેવાભાવી પીપી સવાણી પરિવાર પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજે છે. 5000 કરતાં પણ વધારે દીકરીઓના પિતા મહેશભાઈ સવાણી વધુ 133 દીકરીઓને સાસરે વળાવશે. આ વર્ષે વિવિધ 37 જ્ઞાતિ, 4 રાજ્ય અને 17 જિલ્લાની દીકરીઓ આ સમૂહ લગ્ન દ્વારા સાસરે જશે, જેમાં મુસ્લિમ, ખ્રિસ્તી અને દિવ્યાંગ દીકરીઓનો પણ સમાવેશ થાય છે. પિતા વિહોણી 133 દીકરીઓના સમૂહ લગ્ન અંતર્ગત પ્રથમ દિવસે 55 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી છે. ભગવાન દીકરીઓના માતા પિતાને ક્યારે, કયા સમયે, ક્યારે એમનાથી છૂટા પાડી લીધા, પરંતુ ભગવાને એમને એક સહકુટુંબ તરીકે, મોટો પરિવાર તરીકે અને પિતા તરીકે મહેશભાઈને આપીને આ સૌ દીકરીઓની આંખોમાં નવો વિશ્વાસ, સાથે સાથે ચહેરા ઉપર ખુશી લાવવાનું કાર્ય એ સવાણી પરિવાર દ્વારા નિરંતર રૂપે ચાલી રહ્યું છે. આજે પીપી સવાણી પરિવાર દ્વારા આયોજિત કોયલડી લગ્નોત્સવની અંદર 133 દીકરીઓ પૈકી 23 દીકરીઓના લગ્ન ગારિયાધાર તાલુકાના મેકડા ગામ મુકામે સંપન્ન થયા અને આજના દિવસે 111 દીકરી પૈકી 55 દીકરીઓના લગ્ન આજે થનાર છે. આજના લગ્નમાં મુસ્લિમ દીકરીના નિકાહ પણ થશે અને હિન્દુ ધર્મની અલગ અલગ દીકરીઓ કે સુરત બહારથી જે દીકરીઓ આવતી હોય એમના લગ્ન આજે થશે અને સુરતમાં રહેતી દીકરીઓના લગ્ન આવતીકાલે 56 દીકરીઓના લગ્ન થશે. લગ્નોત્સવ દરમિયાન વલ્લભભાઈ સવાણીના જીવન ઉપર આધારિત આરોહણ અને મહેશભાઈ સવાણીના જીવન ઉપર આધારિત પ્રેરણામૂર્તિ પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે 5000થી વધુ દીકરીઓના પાલક પિતા તરીકે ઓળખાતા મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે દીકરીના માથે હાથ મૂકવો એ 4 ધામની યાત્રા જેટલું પુણ્ય છે. દીકરી અને પરિવાર વચ્ચેનો સંબંધ માત્ર રિવાજ નહીં પરંતુ જવાબદારી છે. बहुत अच्छा लगा है. मैंने सोचा नहीं था कि महेश पापा इतने अच्छे मेरी शादी करवा देंगे. मेरी इतने अच्छे से निकाह हो गया. हम लोग को हमारी पसंद की शॉपिंग करवाए. थैंक यू सो मच महेश पापा. અહીંયા મેરેજ થવાથી મને ખૂબ સારું લાગે છે. મહેશ પપ્પા અમારી લાઈફમાં આવ્યા ત્યાંથી મને ખૂબ સરસ લાગે છે. ખૂબ જ સારું લાગે છે. મહેશ પપ્પાએ અમને બધાને ખૂબ જ સરસ વસ્તુ પણ લઈ આપે છે. મહેશ પપ્પા મારી લાઈફમાં આવવાથી બધું સારું થઈ ગયું છે. થેન્ક યુ મહેશ પપ્પા, અને દિલથી કહું છું. કોયલડી સમૂહ લગ્નોત્સવમાં પિતા વિહોણી દીકરીઓને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે છે અને ત્યારબાદ જેમની પાસે માત્ર ભાઈ હોય એવી દીકરીઓને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે, જેથી સાચા અર્થમાં સહાયની જરૂર હોય તેવી દીકરીઓને ન્યાય મળી રહે. સમૂહ લગ્નની આ પ્રેરણાદાયી પહેલે સમાજની અનેક સંસ્થાઓને નવી દિશા આપી છે અને માનવતાના મૂલ્યોને મજબૂત કર્યા છે. मेरी शादी 2016 में दिकरी दिलनो दिलों में हुई थी और अल्हम्दुलिल्लाह जब से शादी हुई है मैं इस पप्पा को कांटेक्ट में है और कुछ भी मुश्किल होती है पप्पा को मैसेज करते तो तुरंत ही आते हैं. मतलब जब से मेरे पप्पा की डेथ हुई थी तब से वो थे, पर जब से यहाँ शादी हुई है तो पप्पा ने बहुत मतलब हमारी बहुत देख रेख करी है ना, बहुत अच्छा है. हमारी शादी दिकरी दिलनो दिवो 2016 में हुई थी और जब से लेके आज तक मतलब महेश पापा हमारे साथ ही है और मतलब मुस्लिम लड़कियों के लिए महेश पापा एक फरिश्ते के रूप में हमारी हर विश उन्होंने पूरी की है. कहते हैं कि बाप की मौजूद की जिंदगी में सूरज की रोशनी की तरह होती है. सूरज जहाँ हो तो अंधेरा छा जाता है, पर महेश पापा हमारे को उस अंधेरे से आसपास उजाले में लेके आए हैं. કુદરતે ભલે આ દીકરીઓને તેમના માતા પિતાથી વિખૂટા પાડી હોય, પરંતુ ભગવાને પિતા સમાન મહેશભાઈ સવાણીને મોકલીને આ દીકરીઓના જીવનમાં આશા, ખુશી અને નવો વિશ્વાસ ભરી દીધો છે. દીકરીઓના ચહેરા ઉપર ફરી એકવાર સ્મિત લાવવાનું આ ભગીરથ કાર્ય સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બન્યું છે. રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. જૂનાગઢ બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. ચૂંટણીમાં ભાવેશ ઝીંઝુવાડિયાનો પ્રમુખ તરીકે વિજય થયો છે. 52 મતોથી ભાવેશ ઝીંઝુવાડિયા વિજેતા બન્યા છે. જૂનાગઢ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિત 54 ઉમેદવાર મેદાનમાં હતા. ત્યારે ચૂંટણીમાં કુલ 892 મતદારોમાંથી 791 મતદારોએ મતદાન કર્યું હતું. ઉપપ્રમુખ તરીકે મહેશ લાખાણી, યોગેન્દ્રસિંહ ઠાકોરની વરણી કરવામાં આવી છે, જ્યારે સેક્રેટરી તરીકે મનોજ દવેની વરણી કરવામાં આવી છે.
તો જોઈન્ટ સેક્રેટરી તરીકે અમિત ઠાકર, અજીતસિંહ બાબરિયાની વરણી કરવામાં આવી છે અને ટ્રેઝરર તરીકે વૈશાલીબેન પુરોહિત ચૂંટાઈ આવ્યા છે. ગઈકાલે ચૂંટણી વોટિંગ થયું અને જ્યારે ચૂંટણીનું વોટિંગ ચાલુ હતું ત્યારે પણ મેં મીડિયા સમક્ષ કહી દીધું હતું કે ભાઈ મને મારા મતદારો ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. હું જંગી બહુ ચૂંટાઈ અને એનું પરિણામ સ્વરૂપ હું આજે મારા મહારાષ્ટ્રના તમામ વાલા ભક્તોના પ્રેમ, લાગણી અને સ્નેહથી ખૂબ લેટથી ચૂંટાણો હતો. પણ જે મેં કામ કર્યા છે, લોકોને, વકીલ સાહેબોને મેં જે રીતે એના કામ કર્યા છે એનું મને આ પરિણામ મળ્યું છે એવું મને લાગે છે. સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં લીંબડી રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તો વધુ એક અકસ્માતની આ ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં લીંબડી રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. રેલવે બ્રિજ નજીક આઈસર ચાલક અને ડમ્પર વચ્ચે અકસ્માતની આ ઘટના ઘટી છે. એક ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. ત્યારે આ ડમ્પર ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળ પરથી ફરાર થયો છે. તો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. તો અકસ્માતની આ ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં લીંબડી રાજકોટ હાઈવે પર અકસ્માતની આ વધુ એક ઘટના પ્રકાશમાં આવી. ગીરથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં 4 દિવસ બાદ વન વિભાગને મોટી સફળતા મળી છે. તો ગીરથી આ સમાચાર, જ્યાં 4 દિવસ બાદ વન વિભાગને સફળતા મળી છે. કોડીનાર શહેરમાં મૂળ દ્વારકા રોડ નજીક દીપડો ઘૂસ્યો હતો, જેને લઈને કાર્યવાહી ચાલી રહી હતી. ત્યારે 4 દિવસ પહેલા દીપડો જોવા મળ્યો હતો. તો આખરે 4 દિવસ બાદ વન વિભાગને આ સફળતા મળી છે. તો વન વિભાગે આખરે દીપડાને પાંજરે પૂરી દીધો છે. તો ગીરથી આ સમાચાર મળી રહ્યા છે, 4 દિવસ બાદ વન વિભાગને મોટી સફળતા મળી છે. જામવાડા એનિમલ કેર સેન્ટર આ પાંજરે પુરાયેલા દીપડાને લઈ જવામાં આવ્યો છે. દીપડો બીમાર કે પછી અન્ય કારણ તેની તપાસ હાથ ધરવામાં આવશે. તો 4 દિવસ પહેલા જ આ દીપડો જોવા મળ્યો હતો, જેને લઈને લોકો દ્વારા પાંજરો મૂકવાની માંગણી કરવામાં આવી હતી. ત્યારે આખરે 4 દિવસ બાદ વન વિભાગને આ સફળતા મળી છે. જે પાંજરો મૂકવામાં આવ્યું તેમાં દીપડો હવે પુરાઈ ચૂક્યો છે. તો વન વિભાગે આખરે દીપડાને પાંજરે પૂરી દીધો છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.